વારંવાર એ લોકો મહાઆરતી કરે ત્યારથી અમને ધમકી આપે છે અને પ્રમુખને પણ ધમકી આપે છે, અમને પણ ધમકી આપે છે. એ લોકો અમારું મંદિર આચકવા માંગે છે. પૂજારીને તથા અમારા પીટી જાડેજા બાપુ છે એને પ્રમુખ તરીકે એ લોકોને બદલવા માંગે છે અને મંદિર હડપ કરવા માંગે છે. આ વારંવાર છે. 17 વર્ષથી લોકો ટ્રસ્ટી તરીકે નીકળી ગયા છે. એક ભાઈ તો બીજી સોસાયટીમાં પણ રહેવા વયા ગયા છે. એનો કાંઈ આવતું નથી આ મંદિરમાં, તો એ લોકો એના તરફ થઈ અને અમને ખોટા બદલામ કરે છે અને વારંવાર અમને ધમકી આપે છે. અમારે તો છેલ્લો વિચાર એ જ છે કે અમે 2 જણા મંદિરના અંદર દવા પી જવાના છે. આટલો આ લોકોનો ત્રાસ છે અમારી ઉપર. અમારે કયો રસ્તો લેવો, તમે અમને રસ્તો બતાવો. તમારા પતિને કોણે ધમકી આપી? શું ધમકી આપી? જસવીનભાઈ અને તીસરાજભાઈ કે તમે પેટી તરફ રહેતા નહીં, નહીંતર તમારું પેલો વારો આવશે, તમને મારવામાં આવશે, તમારું મકાન પાડવામાં આવશે. આવી ધમકી એ લોકો અમને આપે છે. શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે અમારા પ્રમુખ છે એ સાસા છે. 25 વર્ષથી અમે ભેગા છીએ. મારા હસબન્ડ 35 વર્ષથી પૂજા કરે છે. ફાળા કરવામાં મારા હસબન્ડ બધે આખી સોસાયટીમાં જવાવાળા છે. અર્જુનભાઈ કોઈ દિવસ ફાળામાં નથી અને હસુભાઈ કરીને છે અત્યારે હાલની તારીખે બીજી સોસાયટીમાં રહેવા વયા ગયા છે. એ છતાં ભાઈ એમ કહે છે હું મંદિરના ટ્રસ્ટી છું. એનો ટ્રસ્ટીનું બીજી સોસાયટીમાં ગયા, એને આવવાનો હક જ નથી. અને મંદિરના સામે એક ભાઈ રહે છે નિલેશભાઈ તરીકે, એ કાલે ધમકી દેતા કે નવરાત્રીમાં આવી રીતે છે. નોરતાની નવરાત્રી તરીકે અમે લેડીઝ જ સંભાળીએ છીએ. પીટી બાપુ કોઈ દિવસ નથી આવતા. અમે લેડીઝ 20 વર્ષથી સંભાળીએ છીએ. લેડીઝ 5 જણા હોય છે.